બોટાદમાં એક શિક્ષકે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે અનોખી પરંપરા સર્જી। શિક્ષક નટવરભાઈ કણઝરિયાએ પોતાની દીકરી જાનકીનું ફુલેકું પરંપરાગત રીતે નહીં પરંતુ હાથીની અંબાડી પર કાઢ્યું છે। ગઢડા રોડ પર યોજાયેલા આ અનોખા ફુલેકામાં વાજતે ગાજતે કન્યાને હાથી પર બેસાડવામાં આવી હતી। આ અનોખા દ્રશ્યને નિહાળવા માટે શહેરભરમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। શિક્ષક નટવરભાઈએ દીકરીવાલનો દરિયો સૂત્રને સાર્થક કરતા આ અનોખી પહેલ કરી છે। સામાન્ય રીતે ફુલેકામાં ઘોડા કે મોટરકારનો ઉપયોગ થતો હોય છે, પરંતુ નટવરભાઈએ પોતાની દીકરી માટે હાથીની અંબાડીની વ્યવસ્થા કરી તેમની દીકરી પ્રત્યેનો અનોખો પ્રેમ દર્શાવ્યો છે।